જય ગુરુદેવ મિત્રો, જય ધન્વંતરી દેવતાય, જય માતાજી મિત્રો. મિત્રો આપણે ઔષધિ વીણવા આવ્યા હતા તો મને એમ થયું કે ચાલ એક વિડીયો બનાવું. તો આપણે તળાવોવાળું નેવડું લીધું છે. તળાવોવાળું નેવડું એટલા માટે લીધું છે મિત્રો કે જ્યાં બહુ પાણી રહેતું હોય, પાણી લાંબો સમય સુધી રહેતું હોય તેમાં પણ વનસ્પતિ થાય છે. પાણીમાં તો કેવી વનસ્પતિ થાય છે તો કે એક તો કમળો થાય છે, ગુલાબી કમળો થાય છે, વાદળી કમળ થાય છે. પણ અહીંયા મિત્રો કમળ તો છે નહીં, પણ તે મળી ગયા હોય તો તે પણ બહુ ઉપયોગકારક છે મિત્રો. ઉપયોગકારક તેમના પાવડરો, તેમને લીલું ખાવું તે બહુ માણસ માટે બહુ ઉત્તમ છે. તો મિત્રો આપણે કમળ તો મળ્યા નથી, પણ મિત્રો આમાં જનાવરની થોડી ખાવજોની, દીપડાની પણ બીક છે. તો આપણે ટૂંકો એવો વિડીયો ઉતારી અને તાત્કાલિક નીકળીએ. આમાં કદાચ સાંજનો ટાઈમ છે તો જનાવર પણ દેખાય કદાચ મિત્રો, પણ અત્યારે તો ક્યાંય હસલ નથી. છતાંય જો ક્યાંય મળે તો જોઈએ એટલે કે આપણે તેમને સાઈડ આપી દેશું તો વયું જશે. તો મિત્રો વનસ્પતિ જે જળમાંથી આવે છે, બને છે, ઉત્પન્ન થાય છે, તે ઘણા રોગોમાં કામ કરે છે. પાચન ક્રિયા મજબૂત કરે છે. પછી અમુક વનસ્પતિના પાવડરો બનાવીએ તો તે લીલા થતા બહારના કેન્સરોમાં કામ કરે છે. અને એટલી બધી કારગર છે કે જે લીલા બહારના ગળ થતા તેમાં તે પાછી પરત સાંભળી જેવી સાંભળી કરી દે છે, મોઢા જેવું મોઢું કરી દે છે, અથવા ગળામાં હોય અથવા તો ટૂંકમાં ગાલમાં હોય. કેન્સર બહારના લીલા તો તેમાં મિત્રો બહુ મહત્ત્વની છે. જે પાણીમાં વનસ્પતિ થાય છે તેમાંથી એક બતાવું છું મિત્રો તમને કે આ રીતની થાય છે. અને તેમનો પાવડર બહુ ઉપયોગકારક છે મિત્રો. તો અહીંયા એક પાણીના ખાડામાં છે વનસ્પતિ, તો તેમને તમને બતાવું. આ જે મિત્રો છે તેમને 4 પાન થાય છે મિત્રો, અને બસ એ 4 પાંદડા જ હોય, એમાં બીજું વધારે પાંદડું નીકળતું નથી. તે થાય છે મિત્રો. આ પાણીમાં છે અત્યારે, તો તે એક જાતની વનસ્પતિ આપણે મળી ગયેલી છે. તો બીજી હવે બીજે જશું અથવા તો કોઈ મોટી નદીમાં જશું. નક્કર અમારે સાણા ડુંગર ડેમ ત્યાં ગુલાબી કમળો થાય છે મિત્રો. તો ત્યાંથી પણ ઘણીવાર લઈ આવું છું કે અમુક ટકા બેળવવી પડે. કોઈ મિત્રો કેન્સરવાળા હોય તો તેમને અમુક ટકા બેળવવી પડે, તો ત્યાંથી મળી જાય છે. સાણા ડુંગર અમારે અહીંથી બહુ દૂર થાય છે, તો ત્યાં જાય તે દિવસે પણ વિડીયો મૂકવાનો છે. તો મિત્રો આ જે કાંઈ મોઢામાં સાંદા પડે, પછી ગળામાં ગળ થાય બહારનું, પછી કોઈ ગાલમાં ગળ થાય, તે બધા રોગો છે અંદરથી મિત્રો. તો તેમના અંદરથી ને બહારથી બેયથી ઉપચાર કરીએ
તો ટૂંકા એવા સમયમાં પાછું આપણું મોઢા જેવું મોઢું થઈ જાય છે તેવી વનસ્પતિ આપણે મળી ગયેલી છે અને અન્ય લોકોને કમ્પ્લેટ કરેલા છે. તો તેમાં કોઈ મિત્રોએ બીવાની જરૂર નથી, અથવા તો તાત્કાલિક કોઈ ઓપરેશનની જરૂર નથી કે એમાં એવું છે મિત્રો કે ઓપરેશન કરીને આપણે એટલું કઢાવી નાખી પણ જે કાંઈ એમનું અંદર ઉત્પાદન છે તે તો જતું નથી. બરાબર મિત્રો, તો તેમના માટે અંદરથી બંધ કરવાની ખાસ મહત્ત્વની ઔષધિની જરૂરિયાત હોય છે, તો તે કાબૂમાં આવે તેવું ખરું એમ. પણ મિત્રો કારણ કે અટાણે તો શું છે, જરાકે ટૂંકમાં અસર થઈને દેખાણું એટલે તો કે ચાલો પૈસા ભેગા કરો અથવા તો કાર્ડ કઢવો. તો સીધું નિર્ણય લેતા પહેલાં મિત્રો અન્ય લોકોની સલાહ લ્યો, ડૉક્ટરોની સલાહ લ્યો અથવા તો આયુર્વેદિકોની સલાહ લો. અને તમને એમ લાગે કે અહીંથી દવા લીધા જેવું છે, ત્યાંથી દવા લ્યો. અંધાધૂંધી દવા લેવાથી ફાયદો થતો નથી. તો મિત્રો તેમના આજે કાંઈ બહારના કેન્સલો દેખાતા તેમની ખાસ દવા મળી ગયેલી છે. તો થતું હોય તો હાવ ટૂંકો એવો સમયમાં કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો. અને વળી કે સાંભળી સહી સલામત, મોઢું સહી સલામત થતું હોય તો તેમાં કોઈ ફેરફારો થતા નથી તેવી મારી નમ્ર વિનંતી છે મિત્રો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બને એટલા મિત્રોને શેર કરજો કે જેથી કરી અને કોઈને કોઈ મિત્રોને ઉપયોગી થાય. મિત્રો બધા પૈસાવાળા હોતા નથી, લાંબો સમય ટૂંકમાં લાંબા સમયના રિઝલ્ટ છે કે જેથી કરી અને જે કાંઈ 2-3 વર્ષ પહેલાં જેને દવા આપેલી છે તે મિત્રોને પણ પાછી કોઈ અસર નથી, પણ બહારના થતા હોય તે અંદરના કોઈ પણ નહીં. બરાબર, તો મારા મોબાઈલ નંબર છે મિત્રો 93-136-44-20. તો આમથી મિત્રો જનાવર જેવો અવાજ દેખાય છે તો હવે અહીંથી નીકળી જવાય કે જેથી કરીને હાંસ પડવા આવી તેમનો નીકળવાનો ટાઈમ છો, તો આપણે ખોટી ન થવાય. મિત્રો જય માતાજી, જય ગુરુદેવ.